ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા। હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ સમગ્ર મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જે બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા। બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માંગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે। દરેક પાસાઓની એફઆઈઆર થી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે। કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સાંયોગિક પુરાવા શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે।